હેલો મિત્રો, આજે આપણે એક ખૂબ જ સ્માર્ટ અને સરળ ઉપકરણ રોટામીટર વિશે વાત કરવાના છીએ. વિચારો, એક એવું સાધન જે પાઇપમાં વહેતા કોઈ પણ પ્રવાહી કે ગેસના પ્રવાહને માપી શકે છે, અને એ પણ વીજળી વગર. આ કેવી રીતે શક્ય છે? ચાલો, આજે આ જ રહસ્યને સમજીએ. તો આજનો મુખ્ય સવાલ એ છે કે શું આપણે માત્ર એક કાચની નળી અને એની અંદર રહેલા એક નાના વજનથી કોઈ વહેતા પ્રવાહને માપી શકીએ? અને જવાબ છે હા, બિલકુલ માપી શકીએ. અને આ કેવી રીતે થાય છે એની પાછળ ભૌતિકશાસ્ત્રના કેટલાક ખૂબ જ સરળ સિદ્ધાંતો કામ કરે છે. તો સૌથી પહેલાં, આ રોટામીટર છે શું? સાદી ભાષામાં એ પ્રવાહ માપવાનું એક મીટર છે, પણ એનું બીજું નામ જુઓ, વેરિયેબલ એરિયા ફ્લો મીટર. આ નામ જ એની આખી કામ કરવાની રીતનો ઇશારો કરી દે છે, જેના પર આપણે આગળ વિગતવાર વાત કરીશું. આ ઉપકરણ કેવી રીતે કામ કરે છે એ સમજવા માટે સૌથી પહેલાં એના મુખ્ય ભાગોને ઓળખવા જરૂરી છે. તો ચાલો આપણે આ રોટામીટરને ખોલીને જોઈએ કે એની અંદર શું શું છે. સૌથી પહેલો અને સૌથી અગત્યનો ભાગ છે આ ટેપર્ડ ટ્યુબ. તમે જોઈ શકો છો કે એ પારદર્શક છે, જેથી આપણે અંદર શું થઈ રહ્યું છે એ જોઈ શકીએ. પણ એની ખાસિયત એનો આકાર છે. નીચેથી સાંકડી અને જેમ જેમ ઉપર જઈએ તેમ તેમ પહોળી થતી જાય છે. આ ડિઝાઇન શા માટે આટલી જરૂરી છે એ તમને હમણાં સમજાઈ જશે. બીજો મહત્વનો ભાગ છે આ ફ્લોટ. સમજો કે આ આખા ઉપકરણનો હીરો છે. આ એક નાનું, ચોક્કસ વજન ધરાવતો ઓબ્જેક્ટ છે જે ટ્યુબની અંદર આરામથી ઉપર નીચે ફરી શકે છે. પ્રવાહનો દર કેટલો છે એ આ ફ્લોટ ક્યાં છે એના પરથી જ ખબર પડે છે. અને ત્રીજો ભાગ છે સ્કેલ. આ કોઈ ડિજિટલ ડિસ્પ્લે નથી, બસ ટ્યુબની બહાર જ માપ લખેલા હોય છે. ફ્લોટ જે પણ ઊંચાઈ પર જઈને સ્થિર થાય, બસ એ જ આપણું રીડિંગ છે. એકદમ સીધું અને સરળ, કોઈ વીજળી નહીં, કોઈ જટિલ સર્કિટ નહીં. ઓકે, તો હવે આપણે એના બધા ભાગોને ઓળખી ગયા. પણ આ બધા ભાગો ભેગા મળીને જાદુ કેવી રીતે કરે છે? ચાલો હવે એની પાછળનું વિજ્ઞાન સમજીએ. આ બધું બળોની એક રમત છે. હકીકતમાં આખી પ્રક્રિયા 3 કુદરતી બળો વચ્ચેના એક સંતુલન પર આધાર રાખે છે. આ બળો જાણે એકબીજા સાથે રસ્સાખેંચ કરી રહ્યા હોય છે અને આખરે ફ્લોટને એક ચોક્કસ જગ્યાએ સ્થિર કરી દે છે. તો આ 3 બળો કયા છે? પહેલું, ગુરુત્વાકર્ષણ એટલે કે ગ્રેવિટી. એ તો સિમ્પલ છે, ફ્લોટના વજનને કારણે એ હંમેશા નીચે તરફ ખેંચાય છે. બીજું છે ઉત્પ્લાવક બળ એટલે કે બોયન્સી ફોર્સ. આ એ જ બળ છે જે કોઈપણ વસ્તુને પાણીમાં તરવામાં મદદ કરે છે અને ફ્લોટને ઉપર ધકેલે છે. અને ત્રીજું અને સૌથી મહત્વનું એ છે ડ્રેગ ફોર્સ એટલે કે વહેતું પ્રવાહી જ્યારે ફ્લોટ સાથે અથડાય છે ત્યારે એને ઉપરની તરફ જે ધક્કો મારે છે એ બળ. અને જેટલો પ્રવાહ વધુ એટલો આ ધક્કો પણ વધુ. તો હવે મુદ્દાની વાત એ છે કે આ 3 બળો, જેમાંથી એક નીચે ખેંચે છે અને 2 ઉપર ધકેલે છે, એ કેવી રીતે એકબીજાને બેલેન્સ કરે છે? અને આ બેલેન્સમાંથી આપણને પ્રવાહનો ચોક્કસ માપ કેવી રીતે મળે છે? આ પ્રક્રિયા ખૂબ જ રસપ્રદ છે. ધ્યાનથી સમજજો. જેવું પ્રવાહી ટ્યુબમાં નીચેથી પ્રવેશે છે એ તરત જ ફ્લોટને ઉપર ધકેલવાનું શરૂ કરે છે. ફ્લોટ ઉપર જવાનું શરૂ કરે છે, પણ ક્યાં સુધી? એ ત્યાં સુધી ઉપર જાય છે જ્યાં સુધી ઉપર તરફ લાગતા બંને બળો અને નીચે ખેંચતું ગુરુત્વાકર્ષણ બળ એકદમ બરાબર ના થઈ જાય. અને અહીં જ પેલી ટેપર ટ્યુબનો જાદુ કામ કરે છે. જેમ જેમ ફ્લોટ ઉપર જાય, ટ્યુબ પહોળી થતી જાય છે. આનાથી પ્રવાહીને પસાર થવા માટે વધુ જગ્યા મળે છે અને એનો વેગ થોડો ઓછો થાય છે. આખરે ફ્લોટ એક એવી જગ્યાએ પહોંચે છે જ્યાં બધું એકદમ સંતુલિત થઈ જાય છે અને બસ ફ્લોટ ત્યાં હવામાં સ્થિર થઈ જાય છે. ફ્લોટની આ સ્થિર પોઝિશન જ આપણને સ્કેલ પર પ્રવાહનો દર બતાવે છે. એકદમ સરળ અને અસરકારક. ચાલો હવે થોડી વ્યવહારુ વાત કરીએ. આપણે એની કામ કરવાની રીત તો સમજી લીધી, પણ રોટામીટર વાપરવાના ફાયદા શું છે, એની મર્યાદાઓ શું છે અને તેનો ખરેખર ઉપયોગ ક્યાં ક્યાં થાય છે? જુઓ, રોટામીટરના ફાયદા તો ઘણા છે. એની ડિઝાઇન એકદમ સરળ છે, એટલે સસ્તું પડે છે. એને ચલાવવા માટે કોઈ વીજળી કે બેટરીની જરૂર નથી અને રીડિંગ સીધું જ આંખે દેખાય છે. પણ હા, એની કેટલીક મર્યાદાઓ પણ છે. જેમ કે એને હંમેશા સીધું એટલે કે વર્ટિકલ જ લગાવવું પડે છે. ડિજિટલ મીટરની સરખામણીમાં એની ચોકસાઈ થોડી ઓછી હોય છે. અને જો પ્રવાહી અપારદર્શક હોય, જેમ કે દૂધ, તો તમે ફ્લોટને જોઈ જ ના શકો, એટલે રીડિંગ લેવું મુશ્કેલ બને છે. આ ઉપકરણ તમને ઘણી જગ્યાએ જોવા મળશે. પાવર પ્લાન્ટમાં ખાસ પ્રકારના ગેસના પ્રવાહને માપવા માટે,
ડીએમ વોટર પ્લાન્ટમાં શુદ્ધ પાણીના ઉત્પાદન પર નજર રાખવા માટે અને ઘણી બધી ઔદ્યોગિક પ્રક્રિયાઓ અને લેબોરેટરીમાં જ્યાં એક સરળ અને ભરોસાપાત્ર માપનની જરૂર હોય ત્યાં આ શ્રેષ્ઠ વિકલ્પ છે. જો તમને આ રીતે સરળ ભાષામાં ટેકનોલોજી સમજવી ગમતી હોય તો આવા વધુ વિશ્લેષણ માટે અમારી સાથે જોડાયેલા રહો. આ માટે લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. અને અંતે એક વિચારવા જેવો પ્રશ્ન. આજના હાઈટેક યુગમાં જ્યાં બધું ડિજિટલ અને સ્માર્ટ થઈ રહ્યું છે, ત્યાં રોટામીટર જેવા સરળ યાંત્રિક ઉપકરણોનું સાચું મૂલ્ય શું છે? કદાચ તે આપણને એ શીખવે છે કે ક્યારેક ટેકનોલોજીમાં સરળતા જ સૌથી મોટી મજબૂતાઈ હોય છે. તમે શું માનો છો?